નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। પાટણ નગરપાલિકાના ભૂગર્ભના કોન્ટ્રાક્ટરની બેદરકારીનું ભોગ બન્યું લાલેશ્વર પાર્કનું નાળું। લાલેશ્વર પાર્કનું નાળું તૂટી જતા સ્થાનિક લોકો દોડી આવ્યા પાલિકા પ્રમુખને કરવા રજૂઆત। તો નાળું રિપેરિંગ કરવાની સૂચના કોન્ટ્રાક્ટરને આપી હોવાનું જણાવ્યું પાલિકા પ્રમુખે। પાટણના સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે યોજાયા સિનિયર સિટીઝનનો કાર્યક્રમ। 60 વર્ષથી ઉપરના ભાઈઓ બહેનોની યોજાઈ રસ્સા ખેંચ સ્પર્ધા। તો રસ્સા ખેંચ સ્પર્ધામાં ભાઈઓની કુલ 11 ટીમો અને બહેનોની 3 ટીમોએ લીધો ભાગ। તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। પાટણ શહેરના વોર્ડ નંબર 10માં આવેલ લાલેશ્વર પાર્કના અવરજવર કરવા માટેનું મુખ્ય નાળું ગતરોજ નગરપાલિકાના કોન્ટ્રાક્ટરના કર્મીઓ દ્વારા નાળું નબળું હોવાના કારણે સ્થાનિક લોકોએ અહીંથી પસાર કરવાની ના પાડી હોવા છતાં પણ કોન્ટ્રાક્ટરના ડ્રાઈવરે પોતાની મનમાની કરી લાલેશ્વર પાર્કના નબળા નાળા પરથી જેન્ટિંગ મશીન પસાર કરતા જેન્ટિંગ મશીન નાળું તોડીને ફસાઈ જવા પામ્યું હતું। ત્યારે લાલેશ્વર પાર્કનો અવરજવર કરવાનો મુખ્ય માર્ગ તૂટી જતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા હતા। ત્યારે સ્થાનિક લોકોએ ભાજપના ચૂંટાયેલા 3 કોર્પોરેટરોને ફોન કરતા તેઓ ઘટના સ્થળે જોવા પણ આવ્યા ન હતા અને તેઓની સાથે સંતોષકારક જવાબ પણ ન આપતા સ્થાનિક લોકોમાં ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરો પ્રત્યે રોષ જોવા મળ્યો હતો। તો લાલેશ્વર પાર્કના અવરજવર કરવાનું મુખ્ય માર્ગ નગરપાલિકાના કોન્ટ્રાક્ટરની બેદરકારીને લઈને તૂટી જવાથી હવે પછી લાલેશ્વર પાર્કનો નાળું કોણ બનાવી આપશે તેવો પ્રશ્ન સાથે જ આજે નગરપાલિકાના પ્રમુખને સ્થાનિક લોકો મળવા માટે આવ્યા હતા। તો તેઓની સાથે પૂર્વ કોર્પોરેટર હેમંતભાઈ તન્ના પણ આવી પહોંચ્યા હતા। તો વિપક્ષના ભરતભાઈ ભાટિયાની સાથે વોર્ડ નંબર 10ના કોર્પોરેટર સમીબાનુ સુમરા પણ દોડી આવ્યા હતા। ત્યારે લાંબી ચર્ચા વિચારણા બાદ પૂર્વ પ્રમુખ હેમંતભાઈ તન્ના અને દેવચંદભાઈ પટેલ ઘટના સ્થળે નાળું જોવા ગયા હતા। ત્યારે એન્જિનિયર કીર્તિભાઈ પટેલે પ્રમુખને સ્પષ્ટપણે કોન્ટ્રાક્ટર દ્વારા નાળું રિપેરિંગ કરી આપવામાં નહીં આવે તેવું સ્પષ્ટપણે પ્રમુખને જણાવતા પ્રમુખ પણ તેઓના દબાયેલા હોય તેમ ચૂપચાપ સાંભળતા રહ્યા હતા। ત્યારે આશિક તન્નાએ પોતાના વોર્ડ વિસ્તારના વોટરોને યોગ્ય જવાબ ન આપતા અને કામગીરી પણ સંતોષકારક ન કરતા આજરોજ હેમંતભાઈ તન્ના ને પુત્રની સાથે અન્ય ભાજપના કોર્પોરેટરો અને કોન્ટ્રાક્ટરની વકીલાત કરવા આવવાની ફરજ પડી હતી। ત્યારે ભરતભાઈ ભાટિયા અને પૂર્વ પ્રમુખ હેમંતભાઈ તન્નાની વચ્ચે શાબ્દિક પ્રહારો જોવા મળ્યા હતા। કોન્ટ્રાક્ટરને બચાવવાની વાત છે, કાલ છડે ચોકે કોન્ટ્રાક્ટર બચાવવામાં આવ્યો છે અને કોન્ટ્રાક્ટર બચાવવા માટે હજી તમે લોકો જે આવ્યા છે તમારે રજૂઆત મારી 100% ચડી જવાની। નગરપાલિકાના કોન્ટ્રાક્ટરો કામ કરતા હોય અને ક્યાંય કોઈ સાધનની જરૂર પડે તો સાધન આપવું અમારી ફરજ છે। એને થી અમારે કોઈના બાપની બીક હોય નહીં। વગર પૈસે કે પૈસા ભરાવવામાં આવે? અરે પૈસા ભરવાના હોય તો પૈસા પણ ભરાઈએ છીએ અને જો મદદમાં આવવું પડે તો એમને મદદમાં આવીએ છીએ। ચેરમેનો કે ચૂંટાયેલો કોઈ પણ કોર્પોરેટર હોય કે કોન્ટ્રાક્ટર માન્ય કોન્ટ્રાક્ટર અને એ સત્તાધારી પાર્ટીના ભાગીદારના કોન્ટ્રાક્ટર હોય એટલે એનો મતલબ એ નથી કે મફત વાપરીએ કે ભાઈ વિરોધ પક્ષવાળાને તો છોટા ઉડાડવાના હોય એમને આત્મા પર પ્રશ્ન હોય એમનું કામ ન થાય એમનું કામ તો સ્થાનિક લોકોએ લાલેશ્વર પાર્કની કેનાલની સાફ સફાઈની માંગ પણ કરી હતી। તો આ લાલેશ્વર પાર્કનું નાળું ગેરકાયદેસર હોવાનું પ્રમુખના પતિએ જણાવતા સ્થાનિક લોકોએ કાયદેસર હોય કે ગેરકાયદેસર પરંતુ લાલેશ્વર પાર્કના તમામ રહીશો નગરપાલિકામાં પોતાનો વેરો ભરતા હોવાનું જણાવતા પાલિકા પ્રમુખે કોન્ટ્રાક્ટરને લાલેશ્વર પાર્કનું તોડી પાડેલું નાળું રિપેરિંગ કરી આપવાની વાત કરી હોવાનું જણાવ્યું હતું। ભાઈને મેં ફોન કર્યા, ભાઈ કોઈ જવાબ આલ્યો નહીં। ભરતભાઈ ઓળખતો નહીં, ખાલી આ સંબંધ તરીકે ભરતભાઈ કે ફોન અડધી રાત્રે આ તો દોડી ભલે પક્ષો લેવા દેવા છે તમે કયા કોર્પોરેટર ફોન કરી શું જવાબ મળે એ ખબર છે કે ભરતભાઈ આવીને ઉભા રહ્યા બેન। બીજી વસ્તુ કે આ જે બી આશીષભાઈ છે
અમે ઓળખતા નહીં, અમે તો એક નાગરિકતા તરીકે અમે વોટ આવીએ છીએ. કોને આલે મતલબ નહીં બે, પણ નાગરિકતા અમારી આવે છે. અમે ફોન કરી એમને કોઈ જવાબ આપ્યો, રાતના છેલ્લો ફોન કર્યો મને કે ભાઈ હું બહાર જતો રહ્યો છું. એ મેં ભલે બહાર જતા રહ્યા, તમારો કોઈ માણસને મૂકીને અમને આનો જવાબ આપ્યો કે અમે રાતના 1 વાગ્યા સુધી બધા જાગી રહ્યા. પૂછવું હોય તો પૂછી લે. સીસીટીવી છે કે બે ખાડો વધારે છે, જેથી કોઈ છોકરું છે કે કંઈ પણ છે. 2 મિનિટ તમારું ફોન કર્યો સાહેબ તમારી ફરજ તમે ના એકતા હોય તો તમારો જે બી વ્યક્તિ હોય માણસ હોય ઓટો મારવાની, પણ કોઈ તાકવા આવ્યું નહીં. જે તે દાડે વોટિંગ આવશે એ દાડે કમ્પ્લેટ બધા ઊભા થશે તમારા માટે. રોડ બનાવો, ઢેકણું પૂછડું, મેં તો બે નિયમ કર્યો. મારું પહેલું ઘર છે, પ્રજાપતિનો દીકરો છું, ખોટું બોલીશ નહીં. જે દાડે કોઈ બી તંત્રી આની અંદર એક જ કહેવાની જો આ રેકોર્ડિંગ થતું હોય તો જે કહું છું કેમ અમને ખબર છે પાછળ ગંદકી આગળ ગંદકી. અમે લાલેશ્વર ગુનો તો કર્યો નહીં. કોકને બધું ભાજપને કોંગ્રેસને કે ગમે તેને વોટ તો આલ્યો જશે, એમ તો કોઈ એવું કર્યું નહીં હોય કે આમ તો બેન અમારી ફરજ આવે છે. અમે બહેરા છોકરા આદમી બધા લઈને બેઠા હોય એની ફરજ થોડી આવે. પાછળની સાઈડ મને પાછળ નહીં જોઈતું, આગળ પાટણ નગરપાલિકા એ ભારતીય જનતા પાર્ટી શાસિત નગરપાલિકા છે. દુઃખની વાત એ છે કે આ સત્તાધીશોને પ્રજાના કોઈ પણ પ્રશ્નો હોય એની કંઈ પડી નથી. પ્રજાને કોઈ પણ ઉભરાતી ગટરો હોય કે કોઈ પણ જાહેરનો પ્રશ્ન હોય આ સત્તાધીશ પડી નથી. ગઈકાલે પાટણ શહેરના મધ્યમાં આવે લાલેશ્વર પાર્ક સોસાયટીમાં પાટણ નગરપાલિકાના માન્ય કોન્ટ્રાક્ટર જેના ભારતીય જનતા પાર્ટીના સભાસદો અંદર ભાગીદાર છે એવા કોન્ટ્રાક્ટરે પોતાના જેટિંગ મશીનથી એ નાળું તોડી નાખ્યું હતું. એ નાળું તોડવાના કારણે આ લાલેશ્વર પાર્ક સોસાયટીના લગભગ 100 થી 200 જે પરિવાર રહે છે એ હેરાન પરેશાન થયા હતા. દુઃખની વાત એ છે કે જે કોન્ટ્રાક્ટરે નાળું તોડી નાખ્યા બાદ પણ નગરપાલિકાના પ્રમુખશ્રી, ચીફ ઓફિસર, જવાબદાર ચેરમેન અને નગરપાલિકાના કોર્પોરેટરને એ નાળું તૂટી ગયાની કોઈ ગંધ આવી નથી, વાતની ખબર નથી. તો આપ વિચાર કરો કેટલો અંધેરા વહીવટ ચાલે છે. ઉલટાનું પૂરું તેના સ્થાનિક રહીશ આગેવાનોએ તેના 3 ભાજપના જે કોર્પોરેટર છે એને વારંવાર ફોન કરતા પેલા ઉડાવ જવાબ આપેલા છે અને કોઈ પણ સ્થળની કામગીરી કરેલ નથી. આજે જ્યારે ત્યાંના સ્થાનિક રહીશો, બેન દીકરીઓ અને માતા બહેનો સાથે જ્યારે રજૂઆત કરવા માટે આવી છે એ રજૂઆત કરવા માટે જ્યારે આવી છે તો નગરપાલિકાની પેલી પ્રાથમિક ફરજ આવે છે કે કોન્ટ્રાક્ટરને લેખિત હુકમ કરીને એ કામગીરી સ્થળ ઉપર કરાવવી જોઈએ. પરંતુ લેખિત હુકમ ન કરવા માટે નગરપાલિકા બંધાયેલી છે એ રીતે ખોટા વાયદા બતાવીને કોન્ટ્રાક્ટર શા માટે બચાવે છે, કોના હિત ઘવાય છે, કોના કોન્ટ્રાક્ટનો ભાગીદાર છે એ ખરેખર ભારતીય જનતા પાર્ટીના શાસકોએ જાહેર કરવું જોઈએ જેથી લાલેશ્વર પાર્ક અને આજુબાજુ સોસાયટી રહીશો હેરાન પરેશાન થાય નહીં. મારી આપના માધ્યમથી વિનંતી છે કે લાલેશ્વર પાર્કનું આ જે કામ છે જનહિતનું કામ છે, જાહેરનું કામ છે અને લોકોની હેરાનગતિનું કામ છે. ભલે જ્યારે નગરપાલિકાના કોન્ટ્રાક્ટરમાં આવતું હોય કે નગરપાલિકામાં આવતું હોય એ દિન સાથમાં કરવું પડશે. અને આગામી સમયમાં ચૂંટણી આવે છે અને આ વિસ્તારના લોકો આપની વિરુદ્ધમાં કદાચ મત આપે તો પછી કહેતા નહીં. આજરોજ લાલેશ્વર પાર્કના સોસાયટીના રહીશો નગરપાલિકા ખાતે આવેલા હતા. એમના નાળું તૂટી જવાના કારણે તે લોકો અહીંયા આવ્યા હતા અને પાણીની પાઇપલાઇન તૂટી જવાના કારણે જે પાણીની પાઇપલાઇન હતી એમની ગઈકાલની રાતની તૂટી ગઈ છે એ માટે તે લોકો અહીંયા આવેલા હતા. તે લોકોનું કામ ઝડપી પૂરું થાય અને એનું નિરાકરણ જલ્દી આવે એવા પ્રયત્ન કરશે. કોણ કરશે કામ? કોન્ટ્રાક્ટરને સૂચના આપી અને કોન્ટ્રાક્ટર કરશે. પવિત્ર રમઝાન માસમાં શહેરીના સમયે પાણી આપવા તેમજ મસ્જિદોમાં વિનામૂલ્યે પાણીના ટેન્કર ફાળવવા વોર્ડ નંબર 10ના કોર્પોરેટર શમીમબાનુ સુમરાએ ભૂરાભાઈ સૈયદની આગેવાની હેઠળ પાલિકા પ્રમુખને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આગામી તારીખ 12 માર્ચ 2024ના રોજથી મુસ્લિમ સમાજનું પવિત્ર રમઝાન માસ શરૂ થઈ ગયું છે. ત્યારે આ મહિનામાં મુસ્લિમ સમાજના બંધુઓ ઉપવાસ કરી ખુદાની બંદગી સમસ્ત માનવજાત માટે દુઆઓ કરતા હોય છે. ત્યારે ઉપવાસ માટે શહેરી ઉપવાસ શરૂ કરવાનો સમય માટે ઉઠતા હોય છે અને ત્યારે શહેરીના સમયે વહેલી સવારે પૂરતા પ્રમાણમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રમઝાન માસ દરમિયાન પાણી આપવામાં આવે. સાથે સાથે મસ્જિદોમાં પણ વિનામૂલ્યે પાણીના ટેન્કર ફાળવી રમઝાન માસ દરમિયાન પાણીની અગવડ અને મુશ્કેલી ઊભી ન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તે માટે પાલિકા પ્રમુખ હિરલબેન પરમારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે મુસ્લિમ સમાજના આગેવાનો, વિપક્ષના ભરતભાઈ ભાટિયા, મુસ્લિમ સમાજના સામાજિક કાર્યકર યાસીન સુમરા, યુસુફભાઈ બલોચ સહિત કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા. મુસ્લિમ સમાજનો પવિત્ર
રમઝાન માસનો આવતીકાલે એટલે કે 12મી માસથી પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે દર વર્ષની જેમ મુસ્લિમ સમાજના બંધુઓ અને મહિલાઓ વહેલી સવારે રુજુ રાખવા માટે એટલે કે ઉપવાસ કરવા માટે ઉઠતા હોય છે, જેને શહેરી કહેવામાં આવે છે. શહેરીના સમયે દર વર્ષે નગરપાલિકા દ્વારા પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવે છે અને સાથે સાથે વિના મૂલ્યે મસ્જિદોમાંથી જરૂર પડે ટેન્કરોની પણ ફાળવણી કરવામાં નગરપાલિકા દ્વારા થતી હોય છે. ત્યારે આજ રોજ અમે નગરપાલિકાના પ્રમુખશ્રીને આ બાબતે ધ્યાન દોરવા આવ્યા છીએ કે નગરપાલિકા દ્વારા મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન મહિનાનો પ્રારંભ થતો હોય, વહેલી સવારે શહેરીની પ્રક્રિયા દરમિયાન પૂરતા પ્રમાણમાં અગવડતા ઊભી ન થાય તે પ્રમાણમાં પાણી આપવામાં આવે. સાથે સાથે જ્યાં પણ જરૂર છે, જે વોર્ડમાં મુસ્લિમ સમાજ બંધુઓ વસવાટ કરે છે તે વોર્ડોમાં મસ્જિદોમાં જે આવેલી છે મસ્જિદોમાં વિનામૂલ્યે ટેન્કરની ફાળવણી કરવામાં આવે. તે બાબતે આજે અમે એક આવેદનપત્ર આપી અને પ્રમુખશ્રીનું ધ્યાન દોર્યું હતું. નગરપાલિકાના પ્રમુખશ્રીએ પણ અમને આ બાબતે સકારાત્મકતા દાખવી અને આ બાબતે સંપૂર્ણ ધ્યાન આપવામાં આવશે તેવી ખાસ ખાતરી આપવામાં આવી છે. આ આવેદનપત્રમાં ભુરાભાઈ સૈયદ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના મંત્રી છે, ભુરાભાઈ સૈયદ, શમીમબેન સુમરા વોર્ડ નંબર 10ના મહિલા કોર્પોરેટર, યાસીનભાઈ સુમરા તેઓના પતિ છે, યુસુફ ખાન બલોચ અને મુસ્લિમ સમાજ દ્વારા આ બાબતે અમે આ આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો હતો. સાથે સાથે વોર્ડ નંબર 8ના કોર્પોરેટર ભરતભાઈ ભાટિયા પણ અમારી સાથે આ બાબતે ધ્યાન દોરવા પ્રમુખશ્રીને અમારી સાથે જોડાયા હતા. પાટણ ખાતે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી શ્રી ગિરિરાજસિંહે શૈક્ષિક સંસ્થાઓ અને સામાજિક આગેવાનો સાથે બેઠક કરી હતી. સ્વૈચ્છિક સંસ્થાઓ અને સામાજિક આગેવાનોની સાથે બેઠકને સંબોધતા કેન્દ્રીય મંત્રી શ્રી ગિરિરાજસિંહે જણાવ્યું હતું કે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દેશ વિકાસના પથ પર અગ્રેસર છે. આવા સ્વર્ણિમ સમયમાં સ્વૈચ્છિક સંસ્થાઓ સરકારની યોજનાઓનો લાભ જનતા સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવવી જોઈએ. કોરોનાના સમયગાળા દરમિયાન કરોડો લોકોને બચાવવા માટે સ્વદેશી વેક્સિન બનાવવામાં આવી હતી. ઉપરાંત ભારત દેશના લોકો સ્વાભિમાન સાથે જીવન જીવી શકે તે માટે અનેક કલ્યાણકારી યોજનાઓ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. 2047 સુધીમાં ભારત વિશ્વગુરુ બનશે એવો વિશ્વાસ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો. આજે ભારત વૈશ્વિક રીતે ક્લાઇમેટ ક્ષેત્રે અગ્રીમ ભૂમિકામાં છે. યોગને પૂરી દુનિયા સમેત ઇસ્લામિક દેશોએ પણ સ્વીકાર્યા છે, તેમજ ઇસ્લામિક દેશોમાં પણ મંદિર બની રહ્યા છે. આજે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્લોબલ નેતૃત્વ પૂરું પાડ્યું છે. કેન્દ્રીય મંત્રી શ્રી ગિરિરાજસિંહ દ્વારા આયોજિત બેઠકમાં પાટણ જિલ્લામાં કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભારત સરકારના ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજમંત્રી શ્રી ગિરિરાજસિંહના અધ્યક્ષતામાં હારીજ તાલુકાને રોડા ગામ ખાતેથી લાભાર્થી સંપર્ક અભિયાન યોજવામાં આવ્યો હતો, જેમાં કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે સખી મંડળની બહેનોએ સત્કારવામાં આવી હતી. ત્યારબાદ કેન્દ્રીય મંત્રીશ્રીએ બહેનોને મળતા સરકારી યોજનાઓના વિવિધ બાબતે સંવાદ કરી માહિતી મેળવી હતી. રોડા ગામે ઉપસ્થિત બહેનોને સંબોધતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આપણે ભાગ્યશાળી છીએ કે આપણને વડાપ્રધાન સ્વરૂપે નરેન્દ્રભાઈ મોદી મળ્યા છે, જેઓનું ધ્યાન હંમેશા દેશના વિકાસ તરફ હોય છે. નાગરિકોને સારું સ્વાસ્થ્ય સુવિધાઓ મળે એની ચિંતા પણ સરકાર કરી રહી છે. દેશની મહિલાઓનો વિકાસ થાય એ માટે પણ અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ સરકાર દ્વારા ગરીબોને ગરીબી રેખામાંથી બહાર લાવવાનું કામ કરવામાં આવ્યું છે, એમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. આ પ્રસંગે સંગઠનના હોદ્દેદારો સર્વશ્રી ડૉક્ટર દશરથજી ઠાકોર, શ્રી નંદાજી ઠાકોર, શ્રી પોપટજી ઠાકોર, ગામના આગેવાનો અને બહોળી સંખ્યામાં સખી મંડળની બહેનો અને મહિલાઓ ઉપસ્થિત રહી હતી. ભારત સરકારના ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી શ્રી ગિરિરાજસિંહનું નવા સર્કિટ હાઉસ ખાતે આગમન થતાં જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયન મહાનુભાવો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રીશ્રીએ પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલમાળા અર્પણ કરી ખેડૂત સંમેલનને સંબોધિત કર્યું હતું. આ ખેડૂત સંમેલનને સંબોધતા ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી શ્રી ગિરિરાજસિંહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ખેડૂતોની આવક બમણી થાય એ માટે સરકાર કટિબદ્ધ છે. સરકાર ખેડૂતોને યોગ્ય ટેકાના ભાવ મળે એ માટે હંમેશા તેઓની પડખે ઊભી છે. કેન્દ્રીય મંત્રીશ્રીએ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અંગે વાત કરતા જણાવ્યું હતું કે ગુજરાતનો દીકરો દેશને વિશ્વગુરુ બનાવવા માટે સતત પ્રયાસરત છે. જેવી રીતે વિવેકાનંદજીએ સનાતનનો ડંકો વિશ્વમાં વગાડ્યો હતો, તેવી જ રીતે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સનાતનની સાથે વિજ્ઞાનનો ડંકો પણ વિશ્વમાં વગાડી રહ્યા છે. વડાપ્રધાન શ્રીના પ્રયાસોથી ઘેર ઘેર શૌચાલયો બન્યા છે અને દરેક ઘરને પીવાનું પાણી મળતું થયું છે. દરેક પરિવારને પોતાનું ઘર મળી જાય અને કોઈ ઘર વિહોણું ના રહી જાય એ માટે પ્રધાનમંત્રીશ્રીનું લક્ષ્ય છે. પાટણના સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આજરોજ યોજાયેલ
સિનિયર સિટીઝન 60 વર્ષથી ઉપરના ભાઈઓ બહેનોની રસ્સાખેંચ સ્પર્ધામાં ભાઈઓની કુલ 11 ટીમો અને બહેનોની 3 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં પાટણ જિલ્લાની બહેનોની ટીમ પ્રથમ, બીજો નંબર વલસાડ અને ત્રીજો નંબર મહીસાગર જિલ્લાની ટીમ રહી હતી, જ્યારે ભાઈઓની સ્પર્ધામાં પ્રથમ નંબર પાટણ જિલ્લો, બીજા નંબરે સાબરકાંઠા અને ત્રીજો વલસાડ જિલ્લાની ટીમ રહી હતી. આજરોજ યોજાયેલ સ્પર્ધામાં પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર, કોર્પોરેટર મનોજભાઈ પટેલ, ગુજરાત રાજ્ય રસ્સાખેંચ એસોસિએશનના પ્રમુખ અશોકભાઈ રાવલ, સેક્રેટરી રાજુભાઈ પટેલ, જિલ્લા રમતગમત અધિકારી નરેશભાઈ ચૌધરી, જિલ્લા રમતગમત વિકાસ અધિકારી કિરણભાઈ પટેલ, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના અધિકારી બાબુભાઈ ચૌધરી તેમજ સ્પર્ધાના પંચો, ટીમ મેનેજરો અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણ નગરપાલિકાના ભૂગર્ભના કોન્ટ્રાક્ટરની બેદરકારીનું ભોગ બન્યું લાલેશ્વર પાર્કનું નાળું. લાલેશ્વર પાર્કનું નાળું તૂટી જતા સ્થાનિક લોકો દોડી આવ્યા પાલિકા પ્રમુખને કરવા રજૂઆત. તો નાળું રિપેરિંગ કરવાની સૂચના કોન્ટ્રાક્ટરને આપી હોવાનું જણાવ્યું પાલિકા પ્રમુખે. પાટણના સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે યોજાયા સિનિયર સિટીઝનનો કાર્યક્રમ. સાઠ વર્ષથી ઉપરના ભાઈઓ બહેનોની યોજાઈ રસ્સાખેંચ સ્પર્ધા. તો રસ્સાખેંચ સ્પર્ધામાં ભાઈઓની કુલ 11 ટીમો અને બહેનોની 3 ટીમોએ લીધો ભાગ. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.